जी हरिओम। जब ते राम ब्याही घर आए, नित नव मंगल मोद बधाए। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। भुवन तार देती गोधर भारी, सुप्रतमे गब्बर शिशु कई बारी। श्री राम जय जय राम, श्री राम जय जय राम। ओ जब ते राम ब्याही घर आए, नित नव मंगल मोद बधाए। श्री राम जय जय राम, श्री राम जय जय राम। આખી અયોધ્યાની અંદર મંગલમય વાતાવરણ છે અને અવધ में ખાલી એવો નથી લાગતો કે ખાલી દશરથજીને ત્યાં જ માર રામજી પરણીને આવ્યા છે। અવધનો એવો માહોલ છે કે ઘરે ઘરે બધાને એમ લાગે છે મારા જ પુત્ર પરણીને આવ્યા હોય। ઈ એનો કારણ છે કે રામચંદ્રજી આખી અવધને પોતાનો ઘર જ માનીને બધાના કાર્યો કરતા હતા। એના કાર્ય કરવાની પદ્ધતિ એવી કે એનાથી કોઈ દુખી ન થાય। એમાં આજ અવધનો માહોલ બહુ સુંદર છે અને રાજસભા ભરાણી છે। એ રાજસભા કઈક સારું કરવા માંગતી હોય કે નહીં, આજે બધા સભામાં બેઠ્યા છે અને રાજા દશરથજી પણ બેઠ્યા છે। એના મનમાં હજી કઈ એવો વિચાર નહોતો આવ્યો, પણ एक समय सब सहित समाजा, राज सभा राज विराजा। કે આખી સભા ભરાણી છે, જેટલા પોતાના અંગતિ હોય અને જે આપણે કહીએ ને ભાટ જેને કહેવામાં આવે, ઈ પોતાના બખાણ કરતા હોય ત્યારે રાજાને એમ લાગ્યું કે હવે હું બખાણ કરાવવા લાયક છું, હવે સફેદી આવી ગઈ છે, હવે હું બખાણ કરાવવા લાયક નથી બરાબર। એમાં દશરથજી પણ આપણને એ જ સમજાવી રહ્યા છે કે જ્યારે સમય આવે ને ત્યારે પોતાના બધું હોપી જ દેવું સમયથી પહેલા। अब તમે હાવ ઉંમર થઈ ગઈ હોય ત્યાં સુધી પકડીને રાખીએ ને એ પોતાના માટે જ કષ્ટદાયી થાય છે। એના કરતા તમને એમ લાગતો હોય કે બાળકો મોટા થઈ ગયા છે, કેમ કે ભાવને અંદર જો કોભાવ આવે ને એ બહુ પરેશાન કરે છે। જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી હોપી દેવું। હું અને મારા ગુરુ મહારાજજી એક સમય બેઠ્યા ત્યારે મારા ગુરુજી મને કહેતા હતા, એ વસ્તુ મને હજી યાદ છે કે નાનો બાળક હોય ત્યાં સુધી પોતાના બાપને ઈ બધા કરતા વધારા જાણે છે ને એમ ઓળખે છે કે મારા પપ્પા કરતા વધારા આ સંસારમાં કોઈને ખબર નથી પડતી। અને જેમ ધીમે ધીમે એ મોટો થાય
અને બહારના બાળકોની જોડે ભણવાનો ચાલુ કરે, 7મા 8મા ધોરણ સુધી ભણે, ત્યારે એના પિતા પ્રતિ ભાવ થોડો ઓછો થાય કે પપ્પાને બધું ખબર નથી, થોડીક જ ખબર છે એને, બધાને ખબર નથી, થોડીક જ ખબર છે ને, બધાને તો બહારના લોકોને ખબર છે. અને જ્યારે એ 18-19 વર્ષે પોગે ને અને એને બધાના મિત્રો એવા મળી જાય, ત્યારે એના એક જ શબ્દ આવે મગજમાં કે મારે પપ્પાને કઈ ખબર જ નથી. અને થોડુંક ઘરમાં એક ઓલા કહીએ ને, આપણે કોકની દીકરી લઈને આવીએ, કઈ કહેવાય નહીં, પણ એને બિચારો હાવ ઊંધા ફરતા જતા હોય. અને ગમે જે ડિસિઝન, ગમે જે એ કામ કરવા જાય તો પિતાને પૂછ્યા વગર કરે. અને પિતા જ્યારે એને કહે કે બેટા એકવાર મને પૂછી લીધું હોત તો, ત્યારે એના શબ્દો કેવા નીકળે કે પપ્પા તમને શું ખબર પડે, તમારે અત્યાર મેં જિંદગી એમને એમ નિકારી દીધી છે, તમને કાંઈ ખબર પડતી નથી, એના કરતા તમે ખૂણામાં જ રહ્યો. એ જ્યારે મા બાપને એટલો જવાબ દેતા શીખી ગયા હો ને, તો સમજી લેજો કમી આપણી પોતાની છે. એને આપણે સંસ્કાર દીધા જ નથી. અગર જે ઘરની અંદર રામ કથા બચાતી હોય અને એને અંદર માતા પિતાનો જે સેવા થતી હોય ને, એ સેવા જ કરવામાં આવે કે નહીં, એને સંસ્કાર દીધા કહેવાય. એક આદેશ ઉપર બાળક ઊભો થઈ જતો હોય. હમણાં હું એક વિડીયો જોતો હતો, હકીકત હું ધન્યવાદ મારું છું એ બાપને, જેને પોતાના દીકરાને એટલા સારા સંસ્કાર દીધા. એ છોકરો ગમે જે ભૂલ કરીને આવ્યો હશે, ભૂલ તો નથી લખાણી એમ, પણ બીચ બજારમાં એને મારતો હતો. આ ધોકો કેવો કહેવાય? એક ધોકે એને જેટલી તાકાત હતી ને, એ ધોકે એને ઉપાડી જ લીધું. પણ છોકરાને મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો, બસ હાથ આગળ કરી લીધું છે કે નહીં મારવું તો મારે. એ સંસ્કાર કહેવાય. ભલે નાનો માણસ છે, કેમ કે મને ખબર છે ગરીબ માણસ હશે ને એને બાળકને પાસે સંસ્કાર હશે, જેને પાસે પૈસા બધ્યા છે એના સંસ્કારો મિટી ગયા હશે, કેમ કે એની સંગતિઓ બદલી જાય છે. એની સંગત બદલે એટલે એના સંસ્કારો બદલે. શું છે ભગવાન ત્યાં હું ડાયટીઓ છે? તમે હર અઠવાડિયે ત્યાં પોગી જાવ ત્યાં અમે શું છે? ઈ ખાવા દઈ જાય છે. અરે ભલા માણસ, જે દિવસ ઈ પોતાની ઉપર આવે ત્યારે તમારે ઘરે ફાફા મારવાનો થઈ જાય. એટલે આપણે બાળકોને ઈ સમજાવવાનો, ઈ શીખવવાનો કે એને થકી આપણે છીએ, આપણી થકી ઈ નથી. આજે તમે મા બાપની સેવા કરશો ને તો કાલે તમારી પ્રજા તમારી સેવા કરશે, ઈ પાકું છે. અને આ તો ભગવાનને ત્યાં રિટર્ન બહુ સારો મળે છે, 1 ને જોડે 4 ફ્રી. એટલે તમે 1 કરશો ને તો તમારો છોકરો તમારી જોડે 4% કરવાના જ છે. એને ઉપર મને એક વાત યાદ આવી. સાંજનો ટાઈમ હતું અને એક ભાઈ બજારે તે આવ્યો ને પોતાના પપ્પા માટે 20 મીટર ભગવો કાપડ લઈને આવ્યો અને પપ્પાને જઈને દીધું કે પપ્પા આ કાપડ લ્યો. સમય આવ્યો, ઉંમર પાકી છે, ત્યારે એને 20 મીટર ભગવો કાપડ લઈને જ્યારે આપ્યું ત્યારે પોતાના પપ્પાને કહે છે કે પપ્પા આ 100 રૂપિયા ઓર લઈ લ્યો, તમે એના છે ને કપડા સેવડાવી લેજો. એના પપ્પા સમજી ગયા કે મને હવે આ વાનપ્રસ્થ આશ્રમે મોકલવાની તૈયારી કરી રહ્યા છે. પણ એના પપ્પાએ કઈ કીધું નહીં. કીધું કે બેટા મને ખાલી એક કાતર લઈને આપી દે, મને કાતર લઈને આપી દે. તો ઓલો કાતર લઈને આવ્યો અને આ 20 મીટર મેં તે અડધો ફાડી નાખ્યો, 10 મીટર પોતે રાખ્યો અને 10 મીટર બધ્યો ને એ છોકરાને આપ્યો. છોકરો કે પપ્પા આ મારે શું કામનું? કે બેટા આજે તું મને છે ને કાપડ લઈને આવે છે અને
જોડે એને સેવડાવાને 100 રૂપિયા પણ આપ્યા છે. કાલ એવો સમય આપશે તારો દીકરો છે ને તને કાપડ લાઈને નહીં આપે. પૈસાની દૂરની વાત છે. એટલે તું આજ મને જંગલે મોકલે છે ભજન કરવા માટે. કાલે સમય એવો આવશે તું પોતાના છોકરાને નથી કહી શકતા તું મને કાપડ તો આપી દે. એટલે કહું છું કે આજે જેવો ભાવ છું ને એવો કાલે મળવાના છે. આપણે છોકરાઓ પાસેથી થોડોક ડારામે રાખશું એટલે એને થોડોક સંસ્કારો આપશું ને તો આપણી સંસ્કૃતિ જાળવી રહે. अपनी संस्कृति बची जाए और जो अपनी संस्कृति बचसे ना तो अपना बाळको अपनी सेवा पण करसे. ये अपनी सेवा करसे तो अपनो जीवन धन्य थई जाए. आज अपनी राम कथा नी दौड़ ई जगह पोगी છે કે આખી અયોધ્યાના મન में એવું છે કે રાજા રામ બને. રામજીને રાજા બનાવવામાં આવે એવો આખી અયોધ્યાની અંદર ચાલી રહ્યો છે. મંગલમય થઈ રહ્યો છે. કેમ કે રામજી બધાના પ્રિય છે. सबके ओर अभिलाष वस कहि मनाई महेशो आप अछत जुबराद पद राम ही देवो नरेशो. એ બધાની ઈચ્છા છે કે રામજીને યુવરાજ પદ દેવામાં આવે કે રાજા ત્યારે નહીં હોય ત્યારે રામજી રાજા બને. હવે એ ઈચ્છા તો બધી આખી અયોધ્યાની અંદર હતી જ તે. મહાત્માઓને ચાય પાણી પાવ આ ક્યાંથી નીકળ્યો? મોહનદાસ બેઠ બેટા બેઠ. હા બેઠ. અને ચાય પાણી પાવો મહાત્માઓને બધીને બેસાડીને. અહીંયા ઉપર બેઠ આવીને ત્યાં ક્યાંથી બેઠ્યો છે? ઉપર આવીને બેઠ. જ્યારે આખી અયોધ્યા એવો मन में संकल्प करती હોય કે हमारा युवराज पद रामजी ने મળે એમાં દશરથજીને થોડોક વિચાર આવ્યા અને ત્યાંથી પછી ગુરુજીને ત્યાં ગયા છે. હવે ગુરુજીને ત્યાં જઈને ગુરુજીને આ સમાચાર દીધા છે કે રામજીને યુવરાજ પદ દઈ દઈએ તો કેમ રહે. પણ એક વિચાર કરવા જેવું છે. યુવરાજ પદ રામજીને દેવાનો જ્યારે વિચાર આવ્યો અને ગુરુજીને કીધું એ એક પ્રણાલી એવી સંસ્કૃતિ એવી જો તમે કે સારો વિચાર આવ્યો તો મન में સારો વિચાર આવ્યો હતા કે રામજીને યુવરાજ પદ આપી દઈએ. यह विचार और आनी नृप सुदिनो सु अवसर पाई प्रेम पुलकी तन मुदित मन गुरु ही सुनाय हो जाई. આ તમે સંસ્કૃતિ જોજો. ગમે જે કાર્ય કરવું હોય તો ચક્રવર્તી રાજા હતા પણ એના મનમાં એક વિચાર આવ્યો અને એ વિચાર તરત ની તરત ગુરુજીને પાસે લઈ જઈને પહોંચ્યા છે. એ આપણે ભારત વર્ષની એક ગુરુ પરંપરા જે અનાદિકાલથી ચાલી આવી છે ને હજી ચાલી જ આવે છે. કેમ કે ગુરુને પૂછ્યા વગર પાણી પીવાય નહીં એવી તો આ પરંપરા છે. થોડીક પશ્ચિમી સંસ્કૃતિ આવીને હાવી થઈ ત્યારે જરીક ધક્કો લાગ્યો, મટી નથી. અને મને તો એટલી ખબર પડે છે મારા બાપ કે આપણી સંસ્કૃતિ સનાતન ધર્મ જે વસ્તુ છે એ કોઈ દિવસ મિટવાની પણ નથી. આદિ અનાદિ કાલ તક રહેવાની છે.
ઘણા લોકો નથી કહેતા તમે ધર્મને બગાડી નાખ્યો, ધર્મની રક્ષા ક્યારે કરશો? મારા બાપ, હું ખાલી એટલો કહેશું, સાધુ થઈને એટલો જ કહેવાના છે મારે કે ધર્મ પોતાની રક્ષા કરી લેશે, તું ખાલી ધર્મ પાળવીને બતાવી દે, તું ધર્મના માર્ગે ચાલીને બતાવી દે. ધર્મ તો પોતાની રક્ષા આજે નથી, અનાદિકાલથી કરતો જ આવ્યો છે કે સનાતન બચાવો, ધર્મ બચાવો. એવા તો આંદોલનો ચાલે છે અત્યારે. એમાં થોડોક સમય હું જ હતો કે નહીં અત્યારે ધર્મ ખતરામાં છે. લોકો નથી કહેતા બાપુ ધર્મ બહુ ખતરામાં છે, ફલાનો આમ કરે છે ફલાનો. પણ અહીંયા તુલસીદાસજી મહારાજ સ્પષ્ટ કરે છે એ વસ્તુને કે તમે મોજાઓમાં કે જબ જબ હોય ધર્મ કી હાનિ વાઢઈ અસુર અધમ અભિમાની. કે જ્યારે જ્યારે ધર્મ में ખાલી હાનિ આવે ને ત્યારે અસુરો માથા કાઢે છે અને ભગવાન ત્યારે અવતાર લે છે. અરે તમે બચાવી લેશો તો ભગવાનને મારે અવતાર લેવાનો મોકો ક્યારે મળશે? એટલે જ્યારે એવો કઈ સંતોને ઉપર તકલીફ આવશે, સંતોને ઉપર કઈક વિપદા આવશે, ત્યારે ભગવાન એની રક્ષા કરવા માટે આવશે ને આવશે ને આવશે. પણ હજી તો કળિયુગની શરૂઆત છે, અત્યારથી હું રોવાનું ચાલુ કરીએ. 4 લાખ વર્ષનો કળિયુગ છે, 4,32,000 કિલોમીટર ઓલા બર્થ. હજી તો બાર 5,000 में અટક્યા પડ્યા અમે. ઈ આગળ વધીએ. વિચાર કરો કે અમે અમારા બાળકોને શું સંસ્કાર આપી શકીએ તાકી આપણી પેઢી દર પેઢી ત્યાં સુધી આ સનાતન સંસ્કૃતિને છોડીને બીજામાં ન વહી જાય. તમે બીજામાં જવા વાળાને રોકી લીધા ને એટલે તમે રક્ષા કરી જ લીધી જ કહેવાય. અને આજકાલ તો દૂર ની વાત છે, નાના નાના બાળકોને અંદર છે ને બધું બહારનું જ મગજમાં આવે છે. પણ ત્યાં જઈને જો તો ખરા મારા બાપ, એક હિન્દુસ્તાન, એક હિન્દુની સંસ્કૃતિ એવી છે કે જ્યાં કઈ બાધણ નથી થતી. અત્યારે મેં જાઓ તો ઈરાન જઈને બેહો ને ઘડી 2-4 કલાક ત્યાં કાઢીને બતાવો ને, કયું બમ ક્યાંથી આવી જાય કઈ નક્કી કરવું? કેમ કે આપણે અંદર આપણી સનાતન સંસ્કૃતિની અંદર એક હંપ છે, એક સ્તંભ છે કે આપણે બધા ભાઈઓ છે, પણ અમુક લોકો એને અલગ અલગ વિતરણ કરી રહ્યા છે. आरक्षण के नाम से वितरण करी दे, ऊंचा नीचा के नाम से वितरण करी दे. अरे मारा बाप, हमें तो ई संस्कृति ने पालवा वाला चाहिए कि जे कबीरदास जी ने पर पूजे छे, रोहिदास जी ने पण पूजे छे, महावीर जी ने पण पूजे छे. पर तमे महावीर जी ने जुदा करवा मांगछो ने तो ये तमारी कमी छे. અને અમે તો મહાવીરજી ને પોતાના પ્રભુ માનીએ છીએ. આપણે જ્યારે સંકલ્પ છોડીએ ત્યારે ભગવાન જ માનીને એનો સંકલ્પ છોડાવીએ. પણ તમે જુદા પાડવા માંગો છો. એ બહારની સંસ્કૃતિ અંદર આવીને મનોવ્યતા એમે એટલે કહેવાનો કે અમે અમારા બાળકોને જેટલો આપશું ને એટલો જ આપણને કામ લાગશે, તાકી બીજામાં ન બળી જાય. अगर हूँ साधुताई भाषा में कहवा जाऊँ ना कि छोकराओने एवा आपजो संस्कार कि ई पोताने पप्पा ने ज पप्पा के बीजाना पप्पा ने पप्पा कहवा न जाए, एवा संस्कार तमे आपजो. कि बीजाना धर्म ने पोताना धर्म करता जो मोटो मानतो होय ना एवा छोकरा न हो तो हारू छे. आज प्रभु श्री राघवेंद्र सरकार ने त्या हारा समाचारों से दशरथ जी महाराज गुरुजी ने पास जाइने ई समाचार आप्या छे कि मारे अंदर मन में एक एवो संकल्प आव्यो छे कि हवे उमर थई गई छे, राम ने राजा बनाई देवू छे, राम ने युवराज पद आपी देवू छे. ज्यारे एटलो समाचार गुरुजीए सांभळ्यो ने तो गुरुजीए एक ज शब्द कीधुं, विलंब नहीं करवानो. बेगी विलंब न करिए नृप, सजिए सबोय समाजो, सुदिनो सुमंगल तब ही जब राम होय जुबराजो. गुरुजीए अहींया एने चेताव्यो छे के मोड़ो नहीं करता, विलंब नहीं लगावવાનો, એને તમે કરી જ નાખો. એને માટે મુહૂર્ત નહીં જોવાનો.
જો મુહૂર્ત જોવા રહેશો ને તો એ મુહૂર્ત 14 વર્ષ પછી જવાના છે. ગુરુજીના કહેવાનો તાત્પર્ય એમાં તો કે એ 14 વર્ષ પછી જવાના છે. એના કરતા વિલંબ નહીં કરવાનો, જઈને કરી જ નાખો. પણ રાજાને એમ થયો કે હજી હું બધીને વાત કરી લઉં. અને વાત કરવા માટે એને થોડોક સમય માંગ્યો છે કે મને કાલ સુધીનો સમય આપો, કાલે એનો કરી નાખીએ. યુવરાજ પદ આપી દઈએ, રાજ અભિષેક કરી નાખીએ, કાલ સુધીનો સમય આપો મને. બસ એ કાલ માંગ્યો ને એમ ભગવાન 14 વર્ષ ગયા. અને જે ક્ષણે દશરથજી પૂછવા ગયા હતા એની ક્ષણે અગર આવીને તરત ની તરત કરી નાખ્યો હોત તો રામ રાજ્ય અભિષેક થઈ ગયો હોત. એને કાલ હાટું રાખ્યો ને, કેમ કે કાલ કોઈનો આવતો જ નથી. કાલે કરશું ઓર ક્યારે કરશું, એ કાલ ક્યારે આવવાનો જ નથી. એટલે જ્યારે મોકો મળ્યો હોય ત્યારે કરી જ લેવાય. પણ અહીંયા દશરથજી કહે છે કે મારા મંત્રીઓને પૂછીને પછી આપણે આગળ વધીએ. છતાં ખબર બધી નથી કે આખી અયોધ્યા રામને રાજા બનાવવા માંગે છે, છતાં એને પૂછવાનો એક સમય માંગ્યો. અને ગુરુજીને કીધું કે તમે જઈને રામજીને કહો કે જે નિયમ વ્રત ઈ કરવાના હોય બધું કરે. સેવક સદન સ્વામી સેવક સદન ગુરુજી રામજીને મહેલ में આવ્યા છે અને રામજીને જે વ્રત નિયમ જે પાળવાના હતા એ બધું કીધું છે. અહીંયા રામજીએ બહુ વિવેક દેખાડ્યો કે ગુરુજી તમારે અહીંયા ધક્કા ખાવાની ક્યાં જરૂર હતી. અગર તમે મને ખાલી એકવાર કહેવડાવી દીધું હોત તો હું આવી જાત. પણ એને એ શબ્દ મેં રામજીએ પછી કીધું કે અહો ભાગ્ય કે મારા ઘરે મારા ગુરુજી પણ આવી ગયા. આ વાત પધારો ગુરુજી, જે આજ્ઞા હોય એ આપો મને. અહીંયા વ્રત નિયમો આપ્યા છે. પછી આખી જે અયોધ્યાની પ્રણાલી હતી કે બધાને પૂછીને કાર્ય કરવાનું, દશરથજીએ બધાને બેસાડીને પૂછ્યા છે કે રામજીને યુવરાજ પદ દેવાના વિચાર આવ્યા છે, કેમ થાય? તો બધા મંત્રી મંડળ રાજી થઈ ગયું. અને એ મંત્રી મંડળ જ્યારે રાજી થયું તો આખી અયોધ્યાની અંદર એ સમાચાર પહોંચી જ ગયા. દીપોત્સવ થવા મળ્યા, જગે જગે મંગલ ગાનો થવા મળ્યા છે.
કેમ કે આજ રામજી રાજગાદીએ બેઠશે એટલે એ આનંદ અલગ જ હોય. રાજા બનવા માટે રામ જાય અને એમાં એક મારે છે ને ત્યાં પોગવું નથી, પણ આ બાપુ મને પોગાડી જ દેવાના છે. એક મંત્રા નામની દાસી, નામ મંથરા મંદમતી, ચેરી કઈ કેરી, અજસ પેટારી તાહી કરી, ગઈ ગીતર ગિરામતી ફેરી. એક મંત્રા નામ દાસી કે કઈની બહુ પ્રિય. એટલે મારે જો આમ લાંબી કરવા જાઉં ને કે અહીંયા આખી અવધની અંદર આનંદનો માહોલ છે અને એમાં દેવતાઓ ષડયંત્ર કરી રહ્યા છે. ઈ દેવતાઓ વિચાર કરી રહ્યા છે કે કાલે જો રામજી રાજગાદીએ બેઠી જશે ને તો હમારો જે કાર્ય કરવા માટે મોકલ્યા છે એ કાર્ય અધૂરો રહી જશે. એવી તો ષડયંત્ર કરે અને એ ષડયંત્રમાં એ દેવતાઓ માતા સરસ્વતીને જઈને પ્રાર્થના કરે. એકવાર તો માતા સરસ્વતી પર એને ઉપર બગડી ગઈ છે કે દેવતાઓ તમે બહુ સ્વાર્થી થઈ ગયા છો. જ્યારે જ્યારે તમારે ઉપર કોઈ કષ્ટ આવે એટલે તમે બીજાનો બધું બગાડી નાખો. એમાંય તમે મને કહો છો કે તમે જઈને કોકની મતી ફેરવો. આ અયોધ્યાની અંદર હું કોની મતી ફેરવું? મારે કઈ કરવું નથી. પછી દેવતાઓ જયારે કીધું ના કે હે માતે, પ્રભુ શ્રી રામજીનો અવતાર થયો જ આ ધરા ઉપર થી ભાર ઉતારવા માટે થયો છે. એમાં તમે કઈ દોષી નહીં બનો, પણ જો કાલે રાજા રામ બની જશે ને તો પછી આપણે હાથમાંથી બાજી નીકળી જશે. જે કાર્ય કરવા માટે પ્રભુએ અવતાર લીધું એ કાર્ય અધૂરો રહી જશે. રામજીની કથા ચાલતી હોય અને એમાં રણજીત હનુમાન દાદાના સાનિધ્યમાં હોઈએ તો એમાં આનંદ में કમી નહીં રાખતા. પછી ઘરે જઈને ભલે ને પગ દુખવાની ટીકડી બે બધાને ખાવી પડે, મુજાતા નહીં. કેમ કે ભગવાને આ ખોળિયો એક વાર આપ્યો છે મારે બાપ. બાર વાર ભગવાને આ ખોળિયો દેવાય કે ન દેવાય કઈ નક્કી નથી. એના કરતા જે સમય મળ્યો છે એનો ઉપયોગ કરી લેવાના છે. ભવસાગર તરીએ રે કે આપણે ભવસાગર તરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે કે માત તાત તેન બને